આદિવાસી એકતા પરિષદનો રાજ્ય કક્ષાનો સાંસ્કૃતિક એકતા સંમેલન ઉત્સાહભેર યોજાયો। આદિવાસી એકતા પરિષદના સૌજન્યથી 4 જાન્યુઆરી 2025ના રોજ નસવાડી નજીક વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડમી ખાતે રાજ્ય કક્ષાનો આદિવાસી સાંસ્કૃતિક એકતા સંમેલન ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યું। દર વર્ષે 13, 14 અને 15 જાન્યુઆરી આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન યોજાતું આવ્યું છે અને આ વર્ષે પણ સામાજિક એકતાને મજબૂત બનાવવા માટે આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો। સવારના 11 વાગ્યે નસવાડી એપીએમસી માર્કેટથી આદિવાસી સાંસ્કૃતિક એકતા રેલી નીકળી, જે વાલપુરા એકલવ્ય તીરંદાજી એકેડમી ખાતે સમાપ્ત થઈ। આ રેલીમાં સમાજના જુદા જુદા વિસ્તારના આગેવાનો અને હજારો ભાઈઓ બહેનો ઉત્સાહભેર જોડાયા। આ કાર્યક્રમમાં આગેવાનો દ્વારા સમાજના ભવિષ્ય, વિકાસ અને એકતા પર માર્ગદર્શન આપવામાં આવ્યું। સમાજને કઈ રીતે પ્રગતિની દિશામાં આગળ ધકેલી શકાય તે અંગે મહત્વપૂર્ણ સૂચનો આપ્યા। રિપોર્ટર મયુરભાઈ ભીલ, નસવાડી। सांस्कृतिक महासम्मेलन योजाયું હતું। આ મહાસંમેલનમાં સમાજના શુભચિંતકો અને તમામ પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય અને સંગઠનો ભૂલીને બધા જ લોકો અહીંયા ભેગા થયા હતા। ત્યારે આદિવાસી એકતા પરિષદ છેલ્લા 32 વર્ષથી આ રીતના રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના સંમેલનો યોજે છે। ત્યારે આદિવાસીઓને કોઈ પણ જાતના નાત જાત, પક્ષ, પાર્ટી, ધર્મ, સંપ્રદાય, વસાવા, ચૌધરી, ગામી, ડામોર, બારિયા કે રાઠવા એવું નહીં, પણ એક આદિવાસી તરીકે આદિવાસી એકતા પરિષદ મંચ પૂરું પાડે છે। આદિવાસીની પોતાની જીવનશૈલી, સંસ્કૃતિ, સભ્યતા, પોતાના રીત રિવાજો, પોતાની ભાષા, પહેરવેશ, બોલી, પોતાની પરંપરાઓ, રૂઢિઓ કઈ રીતના બચાવી એનું આ સંમેલનમાં ચિંતન થાય છે, મનન થાય છે। સાથે સાથે બધા જ આદિવાસી પહેરવેશમાં, આદિવાસી વાજિત્રો સાથે, આદિવાસી ઓજારો સાથે બધા જ લોકો આવે છે અને ખૂબ મોટું સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે। ત્યારે આવી જ રીતના આદિવાસી સમાજ ધીરે ધીરે થઈને હવે જાગૃત થઈ રહેલો છે અને આગળ વધી રહ્યો છે। આજે આદિવાસી સમાજના આઝાદીના 78 વર્ષ પછી પણ અનેક પડકારો છે, અનેક પ્રશ્નો છે, પણ એનું આજ દિન સુધી કોઈ નિરાકરણ આવતું નથી। ત્યારે આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજની જળ, જંગલ, જમીન પરના અધિકારો આબાદિત રહે, બંધારણીય અધિકારો સુરક્ષિત રહે અને આદિવાસી અસ્મિતા બચે એવા પ્રયાસો કરવા માટે આજે અમે સૌએ આ મંચ પરથી પોતપોતાએ નિવેદનો આપ્યા છે અને આ મંચ પરથી બધાને અપીલો અમે કરી છે। ત્યારે અમને ચોક્કસ અપેક્ષા છે સમાજ પર કે બધો આદિવાસી સમાજ આવનારા દિવસોમાં એક રહેશે અને પોતાની સંસ્કૃતિને બચાવવા માટેના આવનારા ભવિષ્યમાં અમારા સૌના પ્રયાસો રહેશે।